મારું નામ સુરેશ સંઘવી છે. વ્યવસાયે હું આર્કિટેક્ટ છું અને 64 વર્ષથી આ વ્યવસાયમાં પ્રેક્ટિસ કરું છું. પરમ પૂજ્ય આગમ દિવાકર ગુરુદેવ સાથેના મારા સંબંધો 24-25 વર્ષ જૂના છે. 2001માં ગુરુદેવ તરફથી મને કહેણાયું કે ગુરુદેવને મારે મુંબઈમાં મળવું. ગુરુદેવે મને સમય આપ્યો સવારના 4 વાગ્યાનો. 4 વાગે ગુરુદેવને મળવું એ અલૌકિક લાભ કહેવાય એવું મને કહેવામાં આવ્યું અને ગુરુદેવે સામેથી મને આ સમય આપ્યો. હું અને મારા બંને પુત્રો વિપુલ અને રેખવ મુંબઈ ગયા અને ગુરુદેવની સાથે અમારી એ પ્રથમ મુલાકાત 2001માં થઈ. ત્યારથી ગુરુદેવના પરલોક ગમન સુધી અમારા સંબંધો ઘણા જ ઘનિષ્ઠ રહ્યા અને ગુરુદેવની અમારા ઉપર અસીમ કૃપા કાયમ માટે વરસી રહી. આ તબક્કે એક વાત મારે કરવાની છે કે આજે રાજકોટની અંદર દરેક જાતના વિદ્યાર્થીઓ માટેની જુદી જુદી અલાયદી ઘણી જ સગવડ છે, પરંતુ જૈન કન્યાઓ માટેની કોઈ અલાયદી સગવડ નથી. એ વાત ગુરુદેવના ધ્યાન ઉપર મૂકી મેં ચંદ્રકાંતભાઈ દફતરી અને ચંદ્રકાંતભાઈ શેઠ સાથે મળી અને ગુરુદેવને વાત કરી અને ગુરુદેવે એ જ ક્ષણે નક્કી કર્યું કે આ સગવડ રાજકોટની અંદર મારું જ્યારે નિવાસ છે ત્યારે જ આ પૂર્ણ કરવી છે. અને તેથી એમણે અમને 3ને આ કામ સોંપ્યું અને રાજકોટની અંદર સારામાં સારી જગ્યાએ કોઈ પણ ભાવ આપીને એક મોટી જમીન મેળવો અને એની અંદર ઓછામાં ઓછી 100 કન્યાઓ રહે એવી સવલત સાથેનું એક ઉત્તમ પ્રકારનું આદર્શ નિવાસ બને એવી એમની ખાસ લાગણી હતી. એ માટે થઈને અમે જુદી જુદી અનેક જગ્યાઓ જોઈ અને અંતે આ જ્યોતિનગર પાસે એટલે ક્રિસ્ટલ મોલની પાછળ કાલાવડ રોડ ઉપર આ જગ્યા પસંદ કરવામાં આવી અને આ જગ્યા લેવામાં આવી. ગુરુદેવ પાસે અનેક એમના અનુયાયીઓએ અનેક રૂપિયાનું દાન આપવાની જાહેર કરી, પરંતુ એમના 75મા વર્ષમાં એક વ્યક્તિએ એમને 75 લાખ રૂપિયા અર્પણ કર્યા અને ગુરુદેવે એમના નામથી આ છાત્રાલય ઊભું થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. બીજે જ દિવસે અન્ય એક પરિવાર તરફથી 1 કરોડ રૂપિયા આપવાની વાત થઈ, પરંતુ ગુરુદેવે કહ્યું કે મેં જીભ કચરી લીધી છે એટલે હવે મને કોઈ પણ રકમ મળે તો એ મારા માટે સ્વીકાર્ય નહીં બને. અમે મુખ્યદાતાને વિનંતી કરી કે 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મળે છે અને જો આપ અનુમતિ આપો તો 2 નામ સાથે અમે આ છાત્રાલય ઊભું કરીએ. એમણે બહુ સહર હા પાડી કે જો રાજકોટમાં જૈન કન્યાઓ માટે થઈને આટલી બધી સુવિધા મળતી હોય તો ચોક્કસ મને કોઈ એમાં વાંધો નથી. અને આ રીતે 2 પરિવારોના સંયુક્ત નામથી આ છાત્રાલયનું નિરૂપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ છાત્રાલય માટે તરત જ અમને ગુરુદેવનો આદેશ થયો કે તમે સારામાં સારો આના માટે થઈને પ્લાન તૈયાર કરો, જેની અંદર નીચેના ભાગમાં એક મોટો ખંડ હોય, એક ડાઇનિંગ હોલ હોય, કિચન હોય અને આદર્શ સગવડતાઓ સાથેની આધુનિક બધી જ સવલતો હોય અને ફર્સ્ટ ફ્લોરથી 4th ફ્લોર પહેલાંથી 4થા માળ સુધી દરેક માળ ઉપર કન્યાઓને રહેવા માટેની સગવડતા થાય એવું મારે કામ કરવું છે. આ માટે થઈને અમે ગ્રાઉન્ડ +4નો પ્લાન તૈયાર કર્યો અને કુલ 96 છોકરીઓ આમાં રહી શકે એવી સવલતો સાથેનું એક સુંદર મકાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. બેઝમેન્ટની અંદર અમે ગુરુદેવનું આખો ચિત્ર આલેખન થાય એવો એક ખંડ તૈયાર કર્યો અને એ રીતે ગુરુદેવનું તમામ જીવનચર્યાનું એક નિરૂપણ કાયમ માટેની યાદગીરી બની રહે એ માટે એ ખંડ કર્યો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ સગવડતાઓ મેં વર્ણવીએ અને ફર્સ્ટથી 4th ફ્લોર ઉપર
એક રૂમની અંદર 3 છાત્રાઓ રહી શકે એવો રૂમ, એમને તમામ સગવડ, ટેબલ, ખુરશી, પલંગ અને કબાટ સાથેની અને એટેચ ટોયલેટ સાથેની સુવિધા આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને આ રીતે આ સંપૂર્ણ ઇમારતનું આલેખન કરવામાં આવ્યું. પરંતુ ગુરુદેવની જે ઈચ્છા હતી કે એ આ ઇમારત સંપૂર્ણપણે જોઈને જાય, એ પૂર્ણ ન થઈ શકી તેનું અમારા મનમાં કાયમ માટે દુઃખ રહ્યું છે. અને છતાં પણ આ ઇમારત ઉપર, આ છાત્રાઓ ઉપર અને આ સંસ્થાના સર્વ કાર્યકર્તાઓ પર ગુરુદેવની અસીમ કૃપા કાયમ માટે વરસી રહી છે. અને એ રીતે ગુરુદેવની કૃપાથી આજ છેલ્લા 15 વર્ષથી આ છાત્રાલય રાજકોટની અંદર અનેક સુવિધાઓ સાથે ઉપસ્થિત છે. આમાં જૈન કન્યાઓ ઉપરાંત અન્ય જ્ઞાતિની છાત્રાઓને પણ રાખવામાં આવે છે. અને એ રીતે આ એક સાર્વજનિક છાત્રાલય તરીકે આદર્શ ગણી શકાય એવી તમામ સવલતો સાથેનું અહીંયા આલેખન કરવામાં આવ્યું છે.